વલ્લભીપુરની રાજનીતિમાં ગરમાવો, વિજેતા ઉમેદવાર બ્રિજરાજસિંહના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો। ચમારડી અને પાટણા જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય વિજય મેળવ્યા બાદ ગોહિલ બ્રિજરાજસિંહ એક્શન મોડમાં જોવા મળ્યા છે। જીત્યાના પ્રથમ દિવસથી જ તેમણે ગ્રામ્ય વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કમર કસી છે અને પોતાની ઓફિસ ખાતે વિવિધ ગામોના સરપંચો સાથે બેઠક યોજી હતી। ખેડૂતો અને જનતાના પાયાના પ્રશ્નો પર ચર્ચા। બેઠક દરમિયાન વિરડી, આનંદપર અને મેઘવદર ગામના ખેડૂતોએ કેનાલના પ્રશ્નો રજૂ કર્યા હતા, જ્યારે લાખણકા ગામના સરપંચોએ રોડ રસ્તા, ગટર અને પીવાના પાણીની સમસ્યાઓ બાબતે બ્રિજરાજસિંહનું ધ્યાન દોર્યું હતું। ખાસ કરીને રામપરથી ચમારડી સુધીની DT2 માઇનોર કેનાલનું કામ લાંબા સમયથી અધૂરું હોવાને લઈને સ્થાનિક નેતાગીરી સામે રોષ જોવા મળ્યો હતો। ફોન ઉપાડ્યો હોય આપણા, હવે એ માણસ હાથ ઊંચો કરો। ભાઈ આ બાજુ ખાસ લઈ જાઓ ભાઈ, આપણા ધારાસભ્ય ભાઈ આપના કોઈના ફોન ઉપાડ્યો કાર્યકર્તાઓના, એ હાથ ઊંચો કરે। સંભાઈ બરાબર લઈ જો। આપણી આ લડાઈ રાજાપરા ગામમાં મુખ્ય રોડ જે આપણે વલ્લભીપુરથી રાજાપરાને જોડતો છે, એમને પાણીની પ્રોબ્લેમ છે ને એક કોઝવેની પ્રોબ્લેમ છે। બિલકુલ છે જ નહીં, કોઈ પણ શેરીની અંદર રોડ નથી અને ગટર લાઇનની આજ દિવસ સુધી વ્યવસ્થા કોઈ કરવામાં આવી નથી અને ખેતરનું ધોવાણ લગભગ થાય છે 6 થી 7 હજાર હેક્ટર જમીન પડતર રહે છે કેનાલના હિસાબથી। એ તમામ ખેડૂતોની મારું નામ ગોહિલ બ્રિજરાજસિંહ ગંભીરસિંહ। બ્રિજરાજસિંહ, ખાસ કરીને વલ્લભીપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી અને પેનલનો વિજય થયો છે, તો કેવી રીતના આખો ચૂંટણી લડાઈ હતી અને કેટલા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા? અમે ટોટલ તાલુકા પંચાયતમાં અમારા ટોટલ 13 ઉમેદવાર ચૂંટણી લડતા હતા અને જિલ્લા પંચાયતમાં હું અને મારા ધર્મપત્ની પાટણા જે સીટ છે જિલ્લા પંચાયત, ત્યાંથી ઉમેદવારી મેં પોતે કરી હતી અને ચમાડીવાડી જે જિલ્લા પંચાયત છે ત્યાંથી મારા ધર્મપત્ની પ્રિયંકાબા બ્રિજરાજસિંહ ગોહિલ એમને ઉમેદવારી કરી હતી અને ટોટલ નીચે તાલુકા પંચાયતમાં 13, ચમાડીમાં 8 લડતા હતા મારા વાઈફની નીચે અને પાટણામાં મારી નીચે 5 ઉમેદવાર ટોટલ 13 લડતા હતા। ખાસ કરીને આપ તો વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો, તો પછી અપક્ષ ઉમેદવારી નોંધાવવા પાછળનું મારી વિચારધારા અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું જોડાયેલો છું। આ ચૂંટણી લડવામાં મુખ્ય કોઈનો જો સિંહ ફાળો હોય આ પગલું ભરવામાં, આ સ્ટેજ એમને લઈ જવામાં, એ અમારા સ્થાનિક ધારાસભ્ય છે આદરણીય શંભુનાથજી બાપુ, એ અને એમના પ્રતિનિધિ ઘણો બધું ટૂંકમાં 1.5-2 વર્ષથી અમારા વિસ્તારમાં કાર્યકર્તાઓને નહીં કરવાની બધી વસ્તુ એ લોકો કરી છે અને એનું આ પરિણામ છે। ભાજપ પાર્ટી દ્વારા અગાઉ તમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને એ સાથે પણ અન્ય કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તો હવે પછીનું સ્ટેન્ડ શું છે? હવે પછી અમે અમારા ઉમેદવારો છે નીચેના 10 ઉમેદવારો, એ બધા અમે ભેગા થશું અને આગળની રણનીતિ શું નક્કી કરવી એ બધા ભેગા થઈને અમે નક્કી કરશું બધા કે આગળ શું કરવું એમ। ખાસ કરીને તાલુકા પંચાયતમાં એવું કદાચ પ્રથમ વખત બન્યું છે કે અપક્ષનું શાસન છે, તો વલ્લભીપુર તાલુકામાં ક્યારથી તમે તૈયારી શરૂ કરી હતી અને અત્યારે જે પરિણામો આવ્યા છે, તો આગામી સમયમાં કેવા કામ? નહીં, તૈયારી તો અમારે આખી ચૂંટણી જે લડવાની વાત હતી ત્યારે ચૂંટણીની ટિકિટ જ્યારે ટૂંકમાં પક્ષની ટિકિટ જ્યારે માંગી, ટિકિટ તો અમે ભાજપમાંથી જ માંગી હતી મેં। પછી પાર્ટીઓ નક્કી કર્યું ભાઈ તમને ટિકિટ આ વખતે આપવાની છે નહીં, ધારાસભ્યની સ્પષ્ટ ના છે, ધારાસભ્યએ ઉપર એવી રજૂઆત કરી હતી કે આ ટિકિટ કોઈ હિસાબે તમારે આપવાની નથી। પછી અમારા પાર્ટીના જે તે હોદ્દેદારો હતા એમને બધાએ મને સમજાવીને કીધું ભાઈ ટિકિટ તમને નહીં મળે, નીચે તાલુકાની 4 ટિકિટ તમને આપવાની છે, તમે જેને કહેવાનું ચૂંટણી લડાવશું। તો પછી એમાં એ લોકોએ કન્ડિશન એવી મૂકી કે 4 ટિકિટ જે લડાવવાવાળો જે વિષય છે, અલગ અલગ સીટ ઉપર 4 ઉમેદવાર લડાવવાના, મેં પાર્ટીને એવી રજૂઆત કરી કે ભાઈ નીચે જે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તા આપણા છે, જે 15 વર્ષથી પાર્ટી મહેનત કરે છે, આપણે એ લોકોને લડાવવા જોઈએ। તો સામે પક્ષે શંભુનાથ બાપુ અને એના પ્રતિનિધિની ગણતરી એવી હતી કે એના કયા મારે એટલે કોંગ્રેસમાંથી જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હતા એને રાતોરાત લાવી અને ભાજપમાંથી ચૂંટણી લડાવી હતી એ લોકોને। પછી બીજું એ લોકોએ એ વખતે વાત એવી કરી આપણને કે ભાઈ 4 ઉમેદવારોની ચૂંટણી લડાવવા માટે અમે મેન્ડેટ ટૂંકમાં ભાજપનો મેન્ડેટ ટૂંકમાં તમને આપશું,
પણ એક સાથે મેન્ડેટ આપશું. આ 4 ઉમેદવાર છે એમને અમારા ભાજપના કાર્યાલય ઉપર આવવાનું નહીં. એ લોકો એમનું સ્વૈચ્છિક અલગ કાર્યાલય બનાવવાનું 4 ઉમેદવાર પૂરતો. અને બીજી વાત એમને એવી કરી હતી કે પ્રચાર કરવાનો જે ગામડે ગામડે પ્રચાર કરવાની વાત આવશે એમાં એ લોકો અમારી સાથે જોડાવાનું નહીં પ્રચારમાં. તો મેં કીધું ભાઈ પ્રચારમાં જોડાવાનું નહીં, કાર્યાલય અલગ બનાવવાનું, તો પછી ટિકિટ આપીને મતલબ શું છે? એટલે આ નીચેના જે કાર્યકર્તાઓ છે એમને આજે ભાજપ સાથે વાંધો નહોતો અને ચૂંટણી લડ્યા ત્યારે વાંધો નહોતો. આ જે વિષય આખો છે તો ધારાસભ્યનો જ વિષય હતો અને પ્રતિનિધિનો જ વિષય હતો. એક બાજુ મુદ્દો હતો ભ્રષ્ટાચારનો અમારો, કે તાલુકાની અંદર સરકાર જે બી સહાય આપે છે, સરકારની જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ તો થતો નથી. એમાં 5%, 10%, 15%, 20% એમ બાટતા છેલ્લે ટૂંકમાં કામ કરવાનો જ્યારે વિષય આવે ત્યારે ભ્રષ્ટાચાર પૂરેપૂરો કરી અને એ તરફ જ આખો મુદ્દો ટૂંકમાં લઈ જાય છે. એ બાજુ જ બધા કામ કરતા છે. એટલે અમારી જે આખી ટીમ ચૂંટણી લડતી હતી એમાં મેઇન ટાર્ગેટ ભ્રષ્ટાચારનો હતો. ભાઈ તમે આ તાલુકામાં 50 તાલુકો આપણો છે, તો આ તાલુકામાં સરકારની જેટલી સહાય, સરકારની જેટલી ગ્રાન્ટ આવે છે, હા બાપુ પોતે પૈસા નહીં લેતા હોય, પણ બાપુના જે પ્રતિનિધિ એની યારે જોડે જે ટીમ હતી એ લોકો બધી વસ્તુ કરતા હતા. એટલે અમારો ચૂંટણી અંદર એક એ મુદ્દો હતો કે ભ્રષ્ટાચાર વિના ટૂંકમાં શાસન થાય. અને હાલ તો એક ચક્ર શાસનથી આ લોકોનું તાલુકામાં જે વધી ગયું હતું, હું જેમ કહું એમ જ બધું થાય, એની સામેની અમારી લડાઈ હતી. ભાજપ સામેની અમારી આ કોઈ લડાઈ હતી નહીં. બીજી વાત છે બ્રિજરાજસિંહ, આપના દ્વારા જે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું તેને પણ બંધ કરી દેવામાં આવ્યું, એ બાબત શું હતી? એ કાર્યાલયના ઓપનિંગમાં મૂળ વિષય એવો હતો કે સેવાઈ સંગઠનના નામથી નમો જન સેવા કેન્દ્ર, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે ટૂંકમાં આખા ભારતમાં નાના મોટા વિકાસના જે કામો હોય કે સરકારની જેટલી યોજના હોય મોદી સાહેબના નામથી જે ચાલતી હોય, અમે લોકોએ આખી ટીમે ભેગા થઈને એવું નક્કી કર્યું કે ભાઈ વલભીપુર તાલુકો આપણો 50 તાલુકો છે, તો આપણે તાલુકાની અંદર આવું એક નાનું કાર્યાલય આપણે ખોલવું જોઈએ. તો વલભીપુર તાલુકાના જે મતદારો, છેવાડાના માનવી સુધી નાના માણસો જે રહેતા હોય એ લોકોને ટૂંકમાં આ કાર્યાલય ટૂંકમાં ખોલવાથી નાના મોટો સરકારની યોજનાનો લાભ મળે. તો આ કાર્યાલય અમે ખોલ્યું. એમાં સરકારની જેટલી યોજનાઓ છે એ દરેકે દરેક અમારી પાસે હાલમાં એનું લિસ્ટ પડેલું કે અમે કેટલા માણસો મદદરૂપ થયા છે. ઘણા બધા માણસો તો આ પત્રકારો કહેવા માંગુ એવા માણસો આવતો કે એની પાસે પોતાના ગામડેથી નીકળે ભાડાના પોતાના પૈસા ન હોય, જે હમણાં કાર્યાલય ઉપર આવતા બપોરે જમવા ટાઈમે પહોંચે અમે જમાડતા એને. અને સરકારની જેટલી યોજના ફોર્મ ભરવાનું તો દરેકે દરેક ટૂંકમાં જે માણસો આવતા હોય એને ટૂંકમાં નિઃશુલ્ક 1 પણ રૂપિયો લીધા વગર સેવા કરતા. ભાઈ એમાં આ ધારાસભ્યના પ્રતિનિધિને નામ જાણે શું પેટમાં દુખાવો થયો હોય તો ઉપર રજૂઆત કરી અને નક્કી કર્યું કે અમારું કાર્યાલય જે છે નમો જન સેવા કેન્દ્ર ટૂંકમાં બંધ કરાવો. ટૂંકમાં સરવાળે આ લોકો, હું મારી ભાષામાં વાત કરું તો સરવાળે આ લોકો ભાજપને પૂરી કરવા માટે જ મહેનત કરતા હતા. એ લોકોએ ભાજપ ટૂંકમાં સંગઠન ક્યારે ભેગું થાય, આ બધા એકબીજાની સાથે બેસે અને ભાજપ મજબૂત થયું ક્યારે પ્રયત્ન કર્યા નથી. એ લોકોએ હંમેશા ભાજપના કાર્યકર્તાઓને દબાવવાના અને તોડવાના જ પ્રયત્ન હંમેશા કર્યા છે લોકોએ. જી બ્રિજરાજસિંહ, તમે જે રીતે ચૂંટણી અપક્ષ લડીને બધા જીત્યા છો, શું આગામી સમયમાં તમારી પાસે જે કામોની જે યાદી છે, લિસ્ટ છે, ત્યાં પક્ષમાં પ્રમુખ સહિતને કઈ રીતે બનાવવામાં આવશે અને આગળની તૈયારી કરવામાં આવશે? અમે આ ચૂંટણી લડ્યા પછી હજુ તો અમે સાંજે બધા ભેગા થવાના છીએ. આજે સાંજે બધા ભેગા થશું, આગળની રણનીતિ નક્કી કરશું. અમે અમારો પ્રમુખ કોને બેસાડો એના માટે અમે બેસશું. તાલુકાના નાના મોટા જે વિકાસના જે પ્રશ્ન છે કે તાલુકામાં નાના મોટા કયા કયા વિકાસના, હાલ અમારો તાલુકો આમ તમે જોયો તો ખેતી પ્રધાન છે, ખેતી ઉપર વધારે ટૂંકમાં એમ ખેડૂતો વધારે. તો ખેડૂતોની જે સમસ્યા હશે અત્યારે મોટી સમસ્યા અમારે કેનાલની છે અત્યારે, તો કેનાલ માટે અમે ખેડૂતોને શું મદદ થઈ શકીએ એ કે મદદરૂપ થશું. અને વિકાસના જે નાના મોટા કામ હશે એ અમે અમારી ટીમ નિષ્ઠાપૂર્વક તાલુકામાં જે કામ કરવાના છે નિષ્ઠાપૂર્વક કરશું. અને બીજા નંબરની વાત કે ભ્રષ્ટાચારવાળો વિષય અમે જો મુદ્દો નીકળ્યા હોય તો અમે અમારી ટીમને સ્પષ્ટ સૂચના આપી છે કે ક્યાંય કોઈ ભ્રષ્ટાચારવાળા વિષયમાં 5 રૂપિયાવાળા વિષયમાં ક્યારે પડવાનું નહીં. સરકારની જેટલી યોજના, સરકારની જે ગ્રાન્ટ આવતી હોય એનો પૂરેપૂરો ઉપયોગ આપણા તાલુકાના જે છેવાડાનું છેલ્લું જે ગામ હોય એ ગામ સુધી પૈસા પહોંચે, ટૂંકમાં સરકારની જેટલી ગ્રાન્ટ આવતી એનો ઉપયોગ થાય એના માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. જી.